તો જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છે ધનેશ્વરી નાસ્તા હાઉસ ખરડી વાવ ગણપતભાઈને ત્યાં. આ એમની દુકાન છે. ગણપતભાઈ છે. કેમ છો ગણપત કાકા? બસ મજામાં. આ ડુંગળી કાપાય છે. અડદના વડા આપણા તૈયાર છે? તૈયાર. બતાવો છે. આ આપણા અડદના વડા. આ છે અડદના વડા. આ બાજુ ડુંગળી કપાય છે ને તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે જઈએ છીએ રસોડામાં. આ છે. કેમ છો મમ્મી? ઢીબરા બનાવો છો? આવી રીતના બને છે. દેશી એકદમ લાકડા પર બને છે અને આ રીતે આને બનાવવામાં આવે છે. થોડો બહાર કાઢીને બતાવો મમ્મી. જાંબુગોડા અમારે 15-20 વર્ષથી ફેમસ હોટલ છે અમારી ધનેશ્વરી નાસ્તા હાઉસ ખરડી વાવ. મિત્રો તમે જોઈ શકો છો એ આ રીતે માટી પર બને છે અડદના વડા. મારા મમ્મી પપ્પાને એટલી મહેનત છે કે આજે મહેનત રંગ લાવી છે. અમારા પપ્પા છે. પપ્પા ચટણી શું કહેશો તમે ગ્રાહક મિત્રોને જે આપણો વિડીયો જોઈ રહ્યા છો એમને એકવાર આપણી હોટલની મુલાકાત લેવા કહો. આ છે ચટણી લસણવાળી. આ લસણની ચટણી ને અડદના વડા ખાવાની ખૂબ જ મજા છે મિત્રો. ને આ બી અમે દેશીય ખલ પર વાટીને જ બનાવીએ છીએ. કોઈ બી પ્રોડક્ટ આપણી ઘેરે બનાવેલી જ છે. તમે બી જો અમારો વિડીયો જોતા હોય તો તમે બી એકવાર મુલાકાત લઈ શકો છો ધનેશ્વરી નાસ્તા હાઉસ ખરડી વાવ. જોઈ શકો છો મિત્રો આ રીતના બને છે. આમાં બહુ મહેનત કરવી પડે છે. ઠંડી હોય કે ગરમી હોય ચૂલે જ બેસવું પડે છે. આમાં મારી મમ્મીની બહુ મહેનત છે. મમ્મી આ બાજુ જુઓ. બની ગયા ને ઢીબરા આપણા? હા બની ગઈ. બતાવો જોઈએ આપણા ઢીબરા બની જાય છે તો કેવી રીતના છે. આ રીતના છે. આ પાક્કા ઢીબરા છે મિત્રો. આની જોડે લસણની ચટણી હોય ને તો ખાવાની કઈ મજા જ અલગ છે. પપ્પા લસણની ચટણી અંદર મૂકતો, એટલે તેલમાં ના મૂકતો. તો એ આખો કપ મૂકી દે અંદર. આ છે લસણની ચટણી અને ઢીબરા ખાવાની કઈ મજા જ અલગ છે મિત્રો. તો તમારે બી આ ઢીબરાનો ટેસ્ટ કરવો હોય તો તમે આવી શકો છો અમારી હોટલ પર. અમારી હોટલ આવી છે બોડેલી મેઇન રોડ જાંબુઘોડા પેટ્રોલ પંપની આગળ, જંડ હનુમાન ચોકડી. મિત્રો અમારી અહીંયાની ફેમસ હોટલ છે ધનેશ્વરી નાસ્તા હાઉસ. અને આ ગણપતભાઈનું તમે નામ લેશો મારા પપ્પાનું એટલે કોઈ બી તમને બતાવી દેશે. તો જય માતાજી.